जय माताजी मित्रों, जय विहोतમાં तो ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એટલો મસ્ત અને જબરજસ્ત નુસ્ખો લઈને આવી છું કે માત્ર 5 જ રૂપિયાના ખર્ચાએ તમારા લાખો રૂપિયા બચી જશે ને એવો હું તમારા માટે આજે જબરજસ્ત નુસ્ખો લઈને આવી છું। તમે 5 રૂપિયા ખર્ચશો તો તમારા લાખો રૂપિયા બચી જશે। તો તમારે શું કરવાનું છે, જો તમારી સ્કિન પર કાળા ડાઘા થઈ ગયા હોય, તમને મેલ જામી ગયો હોય, હાથે કાંડે ઘરે કાળા ધબ્બા થઈ ગયા હોય, મેલના પોપડા બાજી ગયા હોય અને તમને હાથે રૂવાટી હોય, તમે વેક્સ કરાવવા જાઓ છો તો 200-250 રૂપિયા તમારા વેક્સ કરવાના લે છે। તમે મોંઘી ટૂપ લાયા હોય ને ગરદને હાથે લગાવી હોય કાળા ડાઘા મટાવવાનો ઇસ્તેમાલ કર્યો હોય અને તમને જો ના મટતા હોય અને તમે કાળા ડાઘાથી હેરાન થઈ ગયા હોય ને તો માત્ર 5 રૂપિયા તમે ખર્ચો ને તો ચૂટકી વગર તો તમારા કાળા ડાઘા જતા રહેશે। એના માટે આપણે શું શું વસ્તુ જોઈએ છે, એનો પેસ્ટ કેવી રીતે બનાવવાનો છે, એમાં શું નાખવાનું છે, તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો તો હું તમને બતાવું કે એ આપણે કાળા ડાઘા હટાવવા માટે કયો પેસ્ટ બનાવવાનો છે, એની અંદર શું વસ્તુ વાપરવાની છે એ હું તમને બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધી છે 1 ચમચી મોરસ। આ આપણે 1 ચમચી મોરસ લઈ લીધી છે અને આ વાટકીમાં આપણે લીધી છે અડધી ચમચી હળદર અને આ કોલગેટ તો દરેકના ઘરમાં હોય, આપણે બ્રશ કરવા લાવીએ એટલે। અને આપણે લઈ લીધું છે 1 રૂપિયાનું શેમ્પૂ। તો આ બધાનો પેસ્ટ આપણે બનાવવાનો છે અને પેસ્ટ બનાવીને કેવી રીતે લગાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ, કેટલા મિનિટ રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઈશ। તો આપણે અહીંયા મોરસ લીધી છે ને એના અંદર આપણે આ હળદર લીધી છે એ નાખી દઈશું। અડધી ચમચી હળદર લીધેલી છે, 1 ચમચી મોરસ, આ બેને બરાબર તમારે મિક્સ કરી દેવાની અને એની અંદર આપણે બીજું શું નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહી દઉં કે આપણે આ લઈ લીધી છે કોલગેટ। તો આ કોલગેટને આપણે નાખી દેવાની છે। આપણે કોલગેટ નાખી દીધી, એની અંદર આપણે આ જે શેમ્પૂ લીધેલું છે એ શેમ્પૂ પણ નાખી દઈશું। જોઈ આપણે આ શેમ્પૂ નાખી દીધું છે અને આ બધાને ચમચીની મદદથી તમારે હલાવવાનું છે। મોરસ ઓગળી ના જાય ને ત્યાં સુધી તમારે શેમ્પૂ, કોલગેટ, હળદર એ બધાનો એક પેસ્ટ થઈ જાય ને એવી રીતે તમારે હલાવવાનું છે। જોઈ લો આવી રીતે હલાવતું જવાનું ને એકદમ ગાળું થઈ જશે તમારે મસ્ત। મોરસ ઓગળી જશે, શેમ્પૂ, મોરસ, કોલગેટ, હળદર બધાનો એક મિક્સ ને એક રસ ના થઈ જાય ને એકદમ પેસ્ટ બની જાય એવી રીતે આપણે હલાવવાનું છે અને એને કેવી રીતે લગાવવાનું છે, તમે ઓને ગરદને લગાવશો, હાથે લગાવશો, આંખોએ કુંડાળા હશે ને એ લગાવશો તોય તમને કશું નુકસાન નહીં થાય। જેમ કે આ બધી વસ્તુ આપણે વાપરીએ છીએ એનાથી તમને કંઈ નુકસાન થવાનું નથી। તો આપણે તમે જો આંખોએ કુંડાળા પડી ગયા ને એની ઉપર લગાવી રાખશો થોડીક વાર, તમે ગરદને લગાવશો, હાથે કોડાએ કાળા ડાઘા હશે, કંઈ ખૂણી હશે તો પણ તમે લગાવી શકશો, આનાથી તમને કંઈ ચોપડી નુકસાન નહીં થાય। તો તમે જોઈ શકો છો આપણે કેટલો મસ્ત પેસ્ટ બની ગયો છે। જે મોરસ આપણી હતી એ બધી વાગરી ગઈ છે, કોલગેટ, મોરસનો હળદર અને એકદમ એનો કલર કેટલો મસ્ત બેસી ગયો છે અને આ કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો આપણે જો પહેલાં જાડું હતું ને કે આપણે મને હજુ વધારે 5-10 મિનિટ હલાવી તો જોઈ લો તમે એકદમ ચમચીમાંથી પડી જાય ને એટલો પેસ્ટ થઈ ગયો છે ને એકદમ મસ્ત જાડું રગડા જેવું થઈ ગયું છે। અને કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં અને કેટલી મિનિટ રાખવાનું, કેટલું કલાક રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં છું કે તમારે ગમે એવો મેલ હશે ને તો તમે હાથે રૂવાટી હશે ને તોય ચાલશે, તમે પગે લગાવશો રૂવાટી હશે ને તો પણ આ પેસ્ટ તમારે ચાલશે અને તમારા વેક્સના પૈસા પણ બચી જશે। અને તમારે જો એવું લાગે કે તમારે કંઈક બહાર જવું છે અને તમારે ટૂપ લગાવતા હોય, તમે પેલું માસ્ક લાવીને મોઢે લગાવો છો તો હવે તો એ તમે નહીં લગાવો, આ પેસ્ટ તમે લગાવીને થોડીક વાર છોડી દેશો તો તમારા મોઢાનો નિખાર પણ આવી જશે અને તમારા હાથે કાળા પીળા ડાઘા હશે ને એ પણ જતા રહેશે। તો જોઈ લો અહીંયા એકદમ સરસ મજાનો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે। જોઈ લો અને કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। આવી રીતે તમારે લઈ લેવાનું અને આવી સાથે આમ લગાવી અને બરાબર રગડવાનું છે। જે તમને કાળા એવું લાગતું હોય કે મેલ જમી ગયો છે મને તો તમારે આવી રીતે લગાવી અને એની પર થોડીક વાર માલિશ કરી દેવાની છે। આવી રીતે તમે માલિશ કરશો જોઈ લો તો તમને મેલ જો વર્ષો પુરાણો જમેલો હશે ને તમે ઠીકરું માર્યું હશે, કૂચો ઘસ્યો હોય તોય નહીં જતો હોય તો આ તમે પેસ્ટ એક જ વાર લગાવશો ને તો તમને ગમે એવો મેલ હશે ને એ પણ 5 જ મિનિટની અંદર તમારે જતો રહેશે। અને તમારે જો વધારે તમને બહુ મેલ જમેલો હોય ને તો અહીંયા હું 5 મિનિટ રાખવાનું છું, પણ તમને એવું લાગતું હોય કે મારા મેલના પોપડા વધારે જમી ગયા છે તો તમે 10-15 મિનિટ પણ રાખી શકો છો। તો જો આવી રીતે લગાવી તમારા હાથની મદદથી આમ બરાબર ઘસતું જવાનું છે। એકદમ આવી રીતે ઘસશો ને તો તમને ગમે એવો મેલ હશે ને તો પણ ઉતરી જશે। અને જો અહીંયા મને થોડા ઘણી રૂવાટી છે તો આપણે અહીંયા જો તમને રૂવાટી હોય ને
તમારે આવી રીતે બરાબર ઘસી દેવાનું છે. જો આવી રીતે તમારે માલિશ કરતું જવાનું, એટલે મેલ હશે ને તો આ માલિશની અંદર પણ ઉતરી જશે. જો હું તમને બતાવું છું, મારા હાથેથી પણ મેલ ઉતરે છે. જોઈ લો, આવી રીતે તમારે બરાબર અને ઘસતું જવાનું છે. જો આપણે ઘસી નાખ્યું છે અને 10 મિનિટ સારું આપણે છોડી દઈશું. હુકાઈ જાય, થોડા ઘણું તમને લીલું લાગે ને એટલે આપણે એને કોરા કપડાથી લૂછી લેવાનું. તો તમે જોઈ લો, એ હાથમાં એકદમ ચોંટી ગયું છે ને, કોરું પડવા માંડ્યું છે. ચોંટી ગયું છે હાથે એકદમ. હવે તમારે શું કરવાનું છે, આવી રીતે તમારે એક કોરું કપડું લઈ લેવાનું. અને જો તમને વધારે એવું લાગતું હોય ને તો તમે 10-15 મિનિટ રાખી શકો છો. મેં અહીંયા આવી રીતે કોરું કપડું લઈ લીધું અને એને તમારે પછી આવી રીતે ભાર દે અને ઘસી લેવાનું છે. જોઈ લો, આવી રીતે તમારે ભાર દઈને તમે ઘસશો ને, જોઈ લો મારો હાથ તમને અહીંયા દેખાતો હશે. અને અહીંયા આગળ તમારે આવી રીતે ઘસી લેવાનું છે. તમારો હાથ ચીકણા હશે ને તો પણ મેલ જતો રહેશે ને, એકદમ ચોખ્ખા થઈ જશે ને, તમારા હાથ ચોંટા નહીં. જોઈ લો, અહીંયા મેં કપડાથી બરાબર હાથ મારો ઘસી લીધો છે. અને તમે આનો ઇસ્તેમાલ ગરદને પણ લગાવી શકો છો, અહીં ખૂણીએ તમને અહીંયા હોય ને તો પણ લગાવી શકો છો. અને જોઈ લો તમે હાથ મારો જોઈ લો, એકદમ આ બે હાથ છે એમાં કેટલો ફરક પડી ગયો છે. જોઈ લો, આ હાથ મેં લગાવ્યું હતું ને આ હાથ જોઈ લો મારો, એકદમ આ હાથ મારો ચોખ્ખો થઈ ગયો છે અને હાથ ચોંટતો પણ નથી. આ હાથ જુઓ, આ હાથ મારો ચોંટી જાય છે, આ નથી ચોંટતો. તો તમે અહીંયા ગરદને પણ લગાવી શકો છો, હાથે લગાવી શકો છો, આંખે કાળા કુંડારા હોય ને તો પણ લગાવી શકો છો. આની અંદર કોઈ કેમિકલ નથી. આપણે મોઢે ઘસવાની ટ્યુબ લીધી છે, દાંતે ઘસીએ છીએ એ ટ્યુબ લીધી છે. હળદર તો બધાના ઘરમાં હોય, મોરસ પણ હોય અને શેમ્પુ લીધું છે, શેમ્પૂથી આપણે માથું ધોઈએ છીએ. આ 4 વસ્તુને તમે અહીંયા પણ લગાવશો તો આંખોને પણ તમારો નુકસાન નહીં થાય અને તમારી ચામડી, હાથ, પગ, ગળું એકદમ ચોખ્ખું થઈ જશે. તમારે વેક્સ કરવાની પણ જરૂર નહીં રહે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.